અંકલેશ્વરમાં એક્સપ્રેસવે પ્રોજેક્ટના પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા કામગીરી શરૂ. અંકલેશ્વર જૂના દીવા ગામના ખેડૂતોને આગેવાનોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના કારણે અસરગ્રસ્ત ગામોમાં પાણી ભરાવા અંગે રજૂઆત કરી હતી, જેના ઉકેલ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આજે અસરગ્રસ્ત ગામોના ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. એક્સપ્રેસવે પ્રોજેક્ટને લઈ વરસાદી પાણીના ભરાવાની કામગીરીના કાયમી નિકાલ માટે તંત્ર દ્વારા આજથી જ કામગીરી શરૂ કરાઈ હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ખેડૂત આગેવાનો સાથે સ્થળ મુલાકાત લઈ કામગીરી શરૂ કરી હતી. ખેડૂતોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પ્રાંત અધિકારી સહિત તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને માનનીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવેલું, જે માનનીય એક્સપ્રેસવેનું પાણી ભરાય છે એ બાબતનો નિરાકરણ માટે આજે મીટિંગ કરી, જેમાં પીડી ગોધરા, પીડી સુરત અને નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહેલ છે. જેમાં ખેડૂતોના ગામ વાઇઝ પ્રશ્નોને સાંભળી અને એનું સોલ્યુશન કાઢવા માટેની આજે મીટિંગ કરવામાં આવેલી છે. ટૂંક સમયમાં પ્રી મોન્સૂન કાર્યવાહી અંતર્ગત અને જરૂરી મશીનરી સાથે તમામ ડ્રેઇન, કલવર્ટ અને રસ્તા બાબતના પ્રશ્નો છે એ સોલ્વ કરવામાં આવશે. અને વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. જે પાણી એક્સપ્રેસ હાઈવેના કારણે રોકાઈ રહેતા હોવાથી આજરોજ એસડીએમ સાહેબની હાજરીમાં દરેક ગામના ખેડૂતોને, આગેવાનોને બોલાવીને પાણીના નિકાલ માટેની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવા માટેની મંત્રીશ્રીએ સૂચના આપી હતી, જેના આધારે આજરોજ અમારા વિવિધ પ્રશ્નોને લઈને હાલમાં અમે સ્થળ ઉપર NHAIના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈને તાત્કાલિક અસરથી કામગીરી કરવાનું સૂચના આપેલ છે. આ તબક્કે મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર.